विद्यार्थी मित्रों, अपना गुजकेट प्रीवियस ईयर्स पेपरना सोल्यूशनનું આજે લેક્ચર નંબર 9 છે. તો સ્ટાર્ટ કરીએ છીએ ક્વેશ્ચન નંબર 81 થી. એ અને બી એકબીજાને સમાંતર મૂકેલા બે તારમાંથી અનુક્રમે 10 એમ્પિયર અને 2 એમ્પિયર પ્રવાહ એકબીજાની વિરુદ્ધ દિશામાં પસાર થાય છે. મિત્રો, આપણને ખબર છે કે પરસ્પર વિરુદ્ધ દિશામાં પ્રવાહ પસાર થતો હોય તો એમની વચ્ચે અપાકર્ષણ થાય, એક જ દિશામાં વહેતો હોય તો આકર્ષણ થાય. જો એ તાર અનંત લંબાઈનો અને બી તાર 2 મીટર લંબાઈનો હોય અને વાહક તાર બી એ વાહક તાર એથી 10 સેન્ટીમીટર દૂર હોય તો બી પર એ દ્વારા લાગતું બળ કેટલું થાય? મિત્રો, બે વાહક તારો સમાંતર મૂકેલા હોય તો એમની વચ્ચે જે બળ છે એ એકચ્યુઅલી પરસ્પર બળ હોય છે. તો આપણે જેના પરથી આપણે એમ્પિયરની વ્યાખ્યા કરેલી એ જ સૂત્ર છે, F = μ0 I1 I2 L / 2πy. તો μ0 એટલે 4π × 10⁻⁷, I1 10 એમ્પિયર, I2 2 એમ્પિયર, L તારની લંબાઈ 2 મીટર અપોન 2π × y 10 સેન્ટીમીટર છે એટલે 10 × 10⁻² મીટર. સાદું રૂપ આપ્યું તો 8 × 10⁻⁵ ન્યૂટન જેટલું બળ લાગે. ઓકે, સો વિકલ્પ ડી, સિમ્પલ. ગેલ્વેનોમીટરનો અવરોધ જી ઓમ છે અને તેની મર્યાદા એટલે કે એની વોલ્ટેજ ક્ષમતા વી વોલ્ટ છે. એકચ્યુઅલી વીજી હોય, અહીંયા વી લખીશ. આથી તેને એનવી વોલ્ટેજ મર્યાદાવાળા વોલ્ટમીટરમાં બદલવા એટલે એકચ્યુઅલી એનવીજી કરવા માટે શ્રેણીમાં જોડવો પડતો અવરોધ કેટલો થાય? તો આગળ આપણે કરેલો છે આ ક્વેશ્ચન. ગેલ્વેનોમીટરનું વોલ્ટમીટરમાં રૂપાંતર કરવા માટે જરૂરી શ્રેણી અવરોધ RS = V/IG - હોય. તો આ જે વોલ્ટેજ ક્ષમતા છે એ નવી વોલ્ટેજ ક્ષમતા કહેવાય. જૂની વોલ્ટેજ ક્ષમતા VG કહીએ તો નવી વોલ્ટેજ ક્ષમતા V = NVG કહેવાય અપોન IG - G. હવે આપણે એ વોલ્ટેજ ક્ષમતાને પ્રવાહ ક્ષમતાના સ્વરૂપમાં લખવું છે. તો આ N નો N જ, ઓમના નિયમ પ્રમાણે VG = IG × G. આ ગેલ્વેનોમીટરની વોલ્ટેજ ક્ષમતા છે એટલે આ ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા ગુણ્યા ગેલ્વેનોમીટરનો અવરોધ. ઓકે, બસ. તો આ IG ઉડી જાય તો NG - G, G કોમન એટલે N - 1 × G. આટલો અવરોધ ગેલ્વેનોમીટર સાથે શ્રેણીમાં જોડો એટલે નવું વોલ્ટમીટર તૈયાર થાય. એમીટર માટે સમાંતરમાં અવરોધ જોડવો પડે G/N-1, તો એની પ્રવાહ ક્ષમતા N ગણી થાય. એવી ગેલ્વેનોમીટર સાથે શ્રેણીમાં આટલો અવરોધ જોડીએ તો ગેલ્વેનોમીટર વોલ્ટમીટરમાં રૂપાંતર થાય અને એની વોલ્ટેજ ક્ષમતા પહેલાં કરતાં N ગણી થઈ જાય. ઓકે, અને આ સૂત્રો ડાયરેક્ટ યાદ રાખવાના જે બીજા MCQમાં કામના હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ઇલેક્ટ્રોનનો વેગ 2 કેરેટ I + 3 કેરેટ J મીટર પર સેકન્ડ છે, એટલે કે XY સમતલમાં છે એવું કહેવાય, અને તે 4 કેરેટ K ટેસ્લાના ચુંબકીય ક્ષેત્રમાં દાખલ થાય છે. તો મિત્રો, વેગની દિશા XY સમતલમાં છે અને ચુંબકીય ક્ષેત્ર Z દિશામાં છે, મતલબ એ XY સમતલને લંબ. તો આપણને ખબર છે કે કોઈ પણ વિદ્યુત ભાર હોય એ ચુંબકીય ક્ષેત્રમાં લંબ રૂપે પસાર થાય અને જો પૂરતા પ્રમાણમાં ચુંબકીય ક્ષેત્ર હોય મોટા વિસ્તારમાં તો એનો ગતિમાર્ગ વર્તુળમય બની જાય. અને નિયમિત વર્તુળ ગતિની આપણને ખબર છે ખાસિયત કે એની ઝડપ અચળ રહે પણ વેગની માત્ર દિશા બદલાય. એટલે એ વેગની માત્ર દિશા બદલાશે, ઝડપમાં કોઈ ફેરફાર નહીં થાય. ઓકે, નેક્સ્ટ.
ગેલ્વેનોમીટર એમીટરમાં બદલવા માટે ખાલી જગ્યામાં જોડવો પડે. તો મિત્રો આપણને ખબર છે કે ગેલ્વેનોમીટરનું એમીટરમાં રૂપાંતર કરવું હોય તો અલ્પ મૂલ્યનો અવરોધ, જેને આપણે શન્ટ કહીએ છીએ, એ હંમેશા સમાંતરમાં જોડાય. શન્ટિંગનો મતલબ જ સમાંતર જોડાણ થાય છે. અને સહેલાઈથી યાદ રાખવું હોય તો 3 સ યાદ રાખવાના. સ્મોલ શન્ટ સમાંતરમાં જોડવો પડે. ગેલ્વેનોમીટરનું એમીટરમાં રૂપાંતર કરવું હોય તો સ્મોલ શન્ટ સમાંતરમાં જોડવો પડે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે, 12 ઓહ્મ અવરોધવાળા શન્ટને જોડવાથી ચલ કુંડલી ગેલ્વેનોમીટર, એટલે આ મૂવિંગ કોઇલ ગેલ્વેનોમીટર, એનું કોણાવર્તન 50 કાપામાંથી ઘટીને 10 કાપા થાય છે. તો મિત્રો આનો મતલબ એવો કરવાનો કે આવર્તન 5મા ભાગનું થયું તો એની પ્રવાહ ક્ષમતા 5 ગણી થઈ જાય. ઓકે, તો ગેલ્વેનોમીટરના ગૂંચળાનો અવરોધ એટલે કેપિટલ G શોધો. તો અહીંયા આવર્તન 50 કાપામાંથી 10 કાપા થયું, એટલે કે 5મા ભાગનું થયું, માટે એની પ્રવાહ ક્ષમતા 5 ગણી થઈ ગઈ. એટલે આપણે જે ક્ષમતા n ગણી કરવાવાળું સૂત્ર કરીએ છીએ એમાં n બરાબર 5 થયા. તો શન્ટ કેટલો જોડવો પડે? તો આપણને ખબર છે કે એની પ્રવાહ ક્ષમતા, જો ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા n ગણી કરવી હોય તો સમાંતરમાં જોડવા પડતા શન્ટનું સૂત્ર S = G/n-1. આપણે G શોધવાનો છે તો G = S × n-1. શન્ટ 12 ઓહ્મ આપેલો છે અને ક્ષમતા આપણે 5 ગણી કરીએ એટલે n = 5 - 1, એટલે 4 × 12, એટલે 48 ઓહ્મ અવરોધ ગેલ્વેનોમીટરનો હોય. ઓકે, તો આપણે આગળ વાત કરીએ એ પ્રમાણે આ સૂત્ર યાદ રાખવું પડે. ઓકે, હવે એક ધ્યાન રાખવા લાયક ક્વેશ્ચન છે, ધ્યાન રાખજો બરાબર. એક અનંત લંબાઈના સુરેખ વિદ્યુત પ્રવાહ ધારિત વાહકને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તેને વર્તુળાકાર લૂપ રચાય એમ વાળવામાં આવે છે. જો લૂપની ત્રિજ્યા r હોય તો તેના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર ખાલી જગ્યા હોય. તો મિત્રો આ રીતે તાર વાળેલો છે, આમ પછી આમ થઈને આમ. ઓકે, તો અહીંયા કેન્દ્ર પાસે અહીંયા ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. તો આપણને ખબર છે કે આ સુરેખ તારથી r અંતરે આવેલું બિંદુ હોય, એના લીધે ચુંબકીય ક્ષેત્ર સુરેખ તારનું વાપરવાનું. અને બીજું આ લૂપ વડે લૂપના કેન્દ્ર પરનું ચુંબકીય ક્ષેત્ર. તો અહીંયા 2 ચુંબકીય ક્ષેત્રોનો સદિશ સરવાળો કરવાનો થશે. સુરેખ તાર માટે આપણે જમણા હાથનો નિયમ વાપરીએ તો જમણા હાથને વડે એ તારને મુઠ્ઠીમાં એવી રીતે પકડવાનો કે જેથી અંગૂઠો પ્રવાહની દિશામાં રહે અને આંગળીઓ તારને વર્તુળાકારે વીંટળાય. તો એ આંગળીઓ અહીંયાથી બહાર આવતી દિશા દર્શાવે. એટલે આ સુરેખ તાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર અહીંયા કેવું હશે? તો પૃષ્ઠને લંબ બહાર આવતું હોય. એ જ પ્રમાણે આ વર્તુળાકાર રિંગનું ગણીએ તો એના માટે ઉલટો નિયમ છે કે આંગળીઓને આપણે પ્રવાહની દિશામાં વાળવાની, આમ. તો અંગૂઠો આપણી તરફ આવે, પૃષ્ઠને લંબ બહાર. તો સુરેખ તારનું પણ પૃષ્ઠને લંબ બહાર આવે અને રિંગનું પણ પૃષ્ઠને લંબ બહાર આવે. તો બંનેના લીધે બહાર આવતું હોય એટલે આપણે સરવાળો કરી દેવાનો. આ રીતે થાય. પહેલાં વાયરનું એટલે કે આ તારનું કરીએ. આ તારથી r જેટલા લંબ અંતરે, તો μ0I/2πr કહીએ છીએ આપણે. સગવડતા ખાતર આને ઉપર નીચે 2 વડે ગુણી નાખેલા છે. એ જવાબમાં કોમન કાઢવા માટે એવું છે. તો આ 2μ0I/4πr અને આ સર્કલ કરીને ટપકું દર્શાવીએ એનો મતલબ શું થાય કે ચુંબકીય ક્ષેત્ર પૃષ્ઠને લંબ બહાર આવે છે. હવે રિંગના કેન્દ્ર પર ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર μ0I/2r. આને પણ 2π વડે ઉપર નીચે ગુણીએ. ઓકે, હવે
એ બંનેના ચુંબકીય ક્ષેત્રો પૃષ્ઠને લંબ બાર જ આવે છે એટલે સરવાળો કરી દેવાય. તો ટોટલ ચુંબકીય ક્ષેત્ર એટલે આ તારનું વત્તા રિંગનું. તારનું μ0I/4πr પ્લસ રિંગનું μ0I/2r એના 2π વડે ગુણીને ભાગેલા છે. શું કામ એવું કર્યું? તો આપણે અહીંયા જવાબમાં જે પ્રમાણેની જરૂરિયાત છે એ પ્રમાણે અહીંયા μ0/4π એટલું કોમન લીધું, પછી 2I/r પણ કોમન લીધું. તો અહીંયા તો 1 જ બચ્યું અને અહીંયા એક પાઈ બચ્યો એટલે આટલું ચુંબકીય ક્ષેત્ર થાય અને એની દિશા પૃષ્ઠને લંબ બહાર આવતી હોય. ઓકે, આવું થાય, સિમ્પલ. ક્વેશ્ચન નંબર 87 કરીએ છીએ હવે. સમાન રેખીય વેગમાન ધરાવતા ઇલેક્ટ્રોન અને પ્રોટોન નિયમિત ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે દાખલ થાય છે એટલે વર્તુળ ગતિ કરશે. તેમની વર્તુળાકાર પથની ત્રિજ્યાઓ RE અને RP હોય. E ફોર ઇલેક્ટ્રોન, P ફોર પ્રોટોન. તો RE/RP બરાબર ખાલી જગ્યા. તો કેન્દ્ર ત્યાગી આભાસી બળ mv²/r અને એને સમતોલે કેન્દ્ર ગામી ચુંબકીય બળ QVB લંબ રૂપે છે એટલે sin 91. તો આના પરથી એક v ઉડી જાય ને r ને કરતા, તો r બરાબર mv/qb. અહીંયા આપણને વેગમાનનો ઉલ્લેખ કરેલો છે એટલે mv બરાબર વેગમાન p લખી દીધું. તો p/qb. સમાન ચુંબકીય ક્ષેત્ર છે એટલે b સરખું છે. સમાન વેગમાન ધરાવે છે એટલે p પણ સમાન છે. તો r ચલે છે 1/q થાય. તો ગુણોત્તર સ્વરૂપે લખો તો RE/RP બરાબર ઊંધું QP/QE. આપણને ખબર છે કે પ્રોટોનનો વિદ્યુતભાર E હોય અને ઇલેક્ટ્રોનનો પણ E હોય, ખાલી પ્લસ માઇનસ હોય, પણ મૂલ્યો બંનેના E જ હોય. 1.6 × 10⁻⁻19 કુલમ. તો બંનેનો વિદ્યુતભાર સરખો હોય તો ગુણોત્તર 1:1 થાય. ઓકે, પણ દિશા સહિત આપણે વાત કરીએ તો આવું થાય કે ધારો કે ચુંબકીય ક્ષેત્ર પૃષ્ઠને લંબ અંદર જતું હોય તો ઇલેક્ટ્રોન છે એ આમ દાખલ થાય તો અંદર આમ ધારો કે નીચે તરફ વર્તુળ ગતિ કરતું હોય તો પ્રોટોન આમ ઉપર તરફ વર્તુળ ગતિ કરે, પણ બંનેની ત્રિજ્યા સરખી જ હોય. ઓકે, લાંબો MCQ છે પણ એનો શોર્ટકટ તમારે યાદ રાખવાનો છે. આપણે આખું ડિટેલ જોઈએ. એક આપેલી લંબાઈના તારનું વર્તુળ બનાવી તેમાંથી પ્રવાહ પસાર કરતા વર્તુળના કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર B છે. જો આ જ તારમાંથી 2 આંટાવાળું વર્તુળ બનાવી એટલો જ પ્રવાહ પસાર કરીએ તો હવે વર્તુળના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર ખાલી જગ્યા હશે. તો પહેલાં એક L લંબાઈનો તાર લઈએ અને એમાંથી આવું R ત્રિજ્યાનું એક આંટાવાળું વર્તુળ બનાવ્યું. તો એ વર્તુળની લંબાઈ એટલે પરિઘ થાય 2πr. ઓકે, અને પછી એ જ તારમાંથી આપણે 2 આંટાવાળું આપણે વ્યાપક રૂપે n આંટાવાળું વર્તુળ બનાવી આવું અને એની નવી ત્રિજ્યા ધારો કે સ્મોલ r થાય. તો એક આંટાની લંબાઈ 2π × સ્મોલ r હોય તો એવા n આંટા હોય તો n × 2π સ્મોલ r થાય. ઓકે, તો આ બંને આપણે સરખાઈ દીધા. આ એક આંટાવાળા રિંગ માટે છે અને આ n આંટાવાળા માટે. એક આંટાવાળું છે એમાં આંટાની સંખ્યા 1 અને ત્રિજ્યા કેપિટલ R છે, અને આ નાનું છે એમાં આંટાની સંખ્યા n અને ત્રિજ્યા સ્મોલ r છે. 2π ઉડાડ દો તો આ મોટી ત્રિજ્યા અને નાની ત્રિજ્યા વચ્ચેનો સંબંધ મળી ગયો. ઓકે, હવે પહેલાં આ એક આંટાવાળા વર્તુળાકાર રિંગ માટે કરીએ. તો એમાંથી I પ્રવાહ પસાર કરીએ તો કેન્દ્ર પર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર μ0I/2 કેપિટલ R, અને કેપિટલ R ની જગ્યાએ આપણે સ્મોલ nr મૂક્યું એટલે આવું થઈ ગયું. ઓકે, હવે આ n આંટાવાળા માટે વાત કરીએ, સ્મોલ r ત્રિજ્યાવાળા. તો n આંટાવાળા રિંગ માટે μ0ni/2r થાય. n આંટાવાળું છે એટલે. હવે આ બંનેનો ગુણોત્તર લઈએ B2/B1. તો μ0ni/2 સ્મોલ r
અને અપોન B1 છે એટલે આ ઊંધું થઈ જશે 2NR અપોન μ0I. ઓકે, તો μ0 ઉડે, I ઉડશે, 2 ઉડશે અને R ઉડશે એટલે n² બચ્યું. તો B2 બરાબર n² B1. તો પહેલાનું ચુંબકીય ક્ષેત્ર B1 એટલે અહીંયા B છે એટલે n² B. તો મિત્રો આ જે છે એ વ્યાપક સૂત્ર યાદ રાખવાનું કે એક આંટાવાળી રિંગ બનાવો અને પછી એમાંથી એ જ તારમાંથી n આંટાવાળી રિંગ બનાવો તો કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર n² ગણું થઈ જાય. અહીંયા 2 આંટાવાળું વર્તુળ બનાવેલું છે એટલે 2² એટલે 4 ગણું ચુંબકીય ક્ષેત્ર થાય. એનું કારણ શું છે કે આંટા n ગણા થાય અને ત્રિજ્યા n માં ભાગની થાય. આવું થાય ને, આ n નીચે જતો રહે એટલે નવી નાની ત્રિજ્યા છે એ પહેલાં કરતાં n માં ભાગની હોય એટલે એ n ઉપર જાય એટલે n² ગણું ચુંબકીય ક્ષેત્ર થાય. એટલે આ વ્યાપક સૂત્ર છે અને આ આપણા કેસમાં 2 આંટા છે એટલે ચુંબકીય ક્ષેત્ર 4 ગણું થાય. ઓકે દોસ્તો, આ પણ રિપીટ ક્વેશ્ચન છે. એક ઇલેક્ટ્રોનને 182 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાનના તફાવતે પ્રવેગિત કરતા તેનો મહત્તમ પ્રવેગ ખાલી જગ્યા થશે. તો આપણે Q વિદ્યુત ભાર ધરાવતો કોઈ વિદ્યુત ભાર હોય એને V વોલ્ટના વિદ્યુત સ્થિતિમાન વડે પ્રવેગિત કરીએ એટલે એને મળતી ઉર્જા W બરાબર QV પ્રમાણે QV થાય અને એ ઉર્જા ગતિ ઉર્જા સ્વરૂપે પ્રાપ્ત થાય 12 mv². પૂરેપૂરી ગતિ ઉર્જા હોય તો મેક્સિમમ વેગ હોય. તો એ V મેક્સિમમને કરતાં બનાવવાનું છે ને. અહીંયા આ V સ્મોલ v છે એ વેગનો છે અને કેપિટલ V છે એ વિદ્યુત સ્થિતિમાનનો છે. બસ, તો આ 2 ઉપર લઈ જાઓ, m નીચે લઈ જાઓ વર્ગમૂળ. તો આ 2 ઇલેક્ટ્રોન છે એટલે વિદ્યુત ભાર 1.6 × 10⁻19 કુલમ, વોલ્ટેજ 182 વોલ્ટ આપેલું છે અને m ઇલેક્ટ્રોનનું દળ છે. બસ આનું સાદુરૂપ આપો એટલે 8 × 10⁶ મીટર/સેકન્ડ. ઓકે, સિમ્પલ. એન્ડ ટુડેઝ લાસ્ટ. ચલિત ગૂંચવણાવાળા ગેલ્વેનોમીટરનો અવરોધ 99 ઓહ્મ છે જેને આપણે કેપિટલ G કહીએ છીએ. એમાંથી મુખ્ય પ્રવાહનો 10% પ્રવાહ પસાર કરવો હોય એટલે આ ગેલ્વેનોમીટરમાંથી પસાર થતો પ્રવાહ એટલે IG કહેવાય. એ કુલ પ્રવાહનો એટલે I નો 10% છે. તો તેની સાથે કેટલો શન્ટ જોડવો જોઈએ? તો મિત્રો શન્ટનું સૂત્ર આપણને ખબર છે, IG × G/I - IG. હવે અહીંયા IG કેટલો કરવાનો છે તો કુલ પ્રવાહનો 10%. 10% એટલે 10/100 0.1 I. ઓકે, તો આ G આપણને આપ્યું છે 99. પછી IG કેટલું મળ્યું તો 0.1 I. આ ધ્યાન રાખજો, આ 1 I બધું સરખું દેખાય છે પણ આ I છે 0.1 I ભાગ્યા I નો I અને IG ની જગ્યાએ 0.1 I. તો 99 ગુણ્યા 0.01 I અને આ I માઇનસ 0.1 I એટલે 0.9 I ઉડી જાય. ઓકે, તો આ 99 × 0.1/0.9 એટલે 99/9 એટલે 11 ઓહ્મ અવરોધ થાય. તો આટલો અવરોધ ગેલ્વેનોમીટર સાથે સમાંતરમાં જોડવો પડે. ઓકે, તો પ્રેક્ટિસ કરો અને ગુજકેટની બરાબર તૈયારી કરો. સો દેટ્સ ઇટ.